છે। એના સાથે જ હવે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે વેરાસિટી ફાઇનાન્શિયલ્સના પ્રમિત બ્રહ્મભટ્ટ। પ્રમિતજી, સ્વાગત છે આપનો શો પર। સૌપ્રથમ જેવી રીતના આપણે બુલિયન માર્કેટમાં એક સુધારા તરફી થોડીક ચાલ જોવા મળી રહી છે, જે એક આંતરરાષ્ટ્રીય બજારમાં બી થોડીક એક હવે સપોર્ટ મળતો બુલિયન માર્કેટને દેખાણો છે। શું માનવું છે ઓવરઓલ જે બુલિયન માર્કેટ છે એમાં સોનામાં કેવી રીતના એક ચાલ દર્શાવી છે અને સાથે જ કેવી રીતના ટ્રેડિંગ કરવું જોઈએ? સોનામાં જે પ્રમાણે પાછલા સપ્તાહમાં યુએસમાં આવેલા ડેટા એક નબળા ડેટા પુરવાર થયા હતા, તે જોતા સોનામાં એક સેફ હેવન તરીકેનું બાઇંગ જોવા મળ્યું હતું। પરંતુ મંગળવારે જે માર્કેટ ઓપનિંગ થયું તેમાં ડોલરના જે બુલ પ્લેયર છે તે પાછા આવતા ડોલરમાં એક પાછી તેજી જોવા મળી હતી અને ડોલર પ્રત્યેની એક જે હાઈ એક્સપેક્ટેશન છે ઇન્ટરેસ્ટ રેટ રાઇઝ થવાની, તે પણ તટસ્થ રહેતા ગોલ્ડમાં પાછી આપણને એક નબળાઈ જોવા મળી હતી। તેની સામે જો ડોલર રૂપિયામાં જોઈએ તો પાછલા સપ્તાહમાં જે પ્રમાણે રૂપિયો 62.49ના લેવલે બંધ રહ્યો હતો, તેના કમ્પેરિઝનમાં આ સપ્તાહમાં રૂપિયો 62.35થી 62.10ના લેવલની વચ્ચે આપણને ટ્રેડ થતો જોવા મળ્યો છે, જે એક રૂપિયામાં મજબૂતાઈ આવી હોવાનું એક રિઝલ્ટ છે। તો તે જોતાં ગોલ્ડમાં આવનારા સમયમાં એક વીકનેસ આપણને જોવા મળશે અને જે ઇનહેરિટન્ટ વીકનેસ ગોલ્ડમાં છે તે લોંગ ટર્મ અને મીડિયમ ટર્મમાં પણ ચાલુ રહેશે। જો આપણે ઇન્ટ્રાડેની વાત કરીએ તો 26,850ના લેવલથી ગોલ્ડમાં સેલ કરી ટ્રેડ કરી શકાય છે। 26,765 અને 26,680 એમાં બે ટાર્ગેટ રાખીને કામ કરી શકાય છે, જ્યારે 26,960 એમાં સ્ટોપ લોસ આવે છે। એટલે અહીંયા ઓવરઓલ બુલિયન માર્કેટમાં થોડીક એક નબળાઈ આવતા દિવસોમાં જોવા મળી શકે છે। 26,850ના જે લેવલ્સની આસપાસ આવે ત્યારે એક સેલ કરીને ચાલુ જોઈએ। 26,960ના એક સ્ટોપ લોસ સાથે તમે અહીંયા એક શોર્ટ્સ બનાવી શકો છો। આગળ જતા 26,000 લગભગ 765 સુધીના લેવલ્સ આપણને સોનાના વાયદામાં આવતા જોવા મળી શકે છે। એના સાથે જેવી રીતના રૂપિયા પર આપણે નજર કરી, રૂપિયા આજના દિવસમાં થોડુંક એક નબળાઈ તરફી ચાલ બતાવી રહ્યો છે ડોલર સામે, અને ઓવરઓલ જેવી રીતના ડોલરમાં મજબૂતાઈ આવી રહી છે, કેવી રીતના ડોલરમાં એક અને સાથે જ રૂપિયામાં કેવી રીતના ટ્રેડ કરવું જોઈએ? ડોલર 62.50 એક ક્રુશિયલ લેવલથી સપ્તાહમાં આપણને એક બ્રોડ રેન્જ 61.80 થી 62.50ની જોવા મળશે। જે પ્રમાણે ભારતીય ઇક્વિટી માર્કેટમાં આપણને એક આ સપ્તાહમાં જે એક સપોર્ટ લેવલ જોવા મળી શકે અને જ્યાંથી બાઇંગ જોવા મળ્યું છે, તે તો જોતાં એવું લાગી રહ્યું છે કે રૂપિયો આવનારા દિવસોમાં એક મજબૂતાઈ તરફ જઈ શકે છે। પરંતુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે પ્રમાણે ડોલર મજબૂત થઈ રહ્યું છે, તો આપણને એક આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મજબૂત થતા ડોલર અને ભારતીય બજારમાં સ્ટ્રોંગ થતો રૂપિયાનો એક સંઘર્ષ થતો જોવા મળશે। પરંતુ મારા ખ્યાલથી 62.10 થી 62.40ની એક શોર્ટ ટર્મ રેન્જ અને 61.80 થી 62.50ની બ્રોડ રેન્જ આપણે આ સપ્તાહમાં જોઈ શકીશું છે। અને સાથે જ ઓવરઓલ જેવી રીતે આપણે ડોલરમાં મજબૂતાઈ આવતી જોવા મળી રહી છે યુરો સામે, યેન સામે, તો એવામાં જ ડોલરમાં કેવી રીતના ટ્રેડિંગ કરવું જોઈએ? જો આપણે ડોલરમાં રૂપિયાની સામે જોઈએ તો 62.50ના લેવલથી એક સેલિંગ કરી અને 62.10ના નીચેના લેવલથી બાઇંગ કરી એક આમ રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ એમાં કરી શકાય છે। સાથે જ ઓવરઓલ બુલિયન માર્કેટ પર જેવી રીતના આપણે વાત કરી રહ્યા હતા, વાત કરીએ ચાંદી ઉપર, તો ચાંદીમાં કાલની જે નબળાઈ આવી હતી ત્યારબાદ આજે થોડીક એક રિકવરી જોવા મળી રહી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીમાં સુધારા સાથેનો જ કારોબાર જોવા મળી રહ્યો છે। ચાંદી $16.81 આસપાસ અત્યારે વેપાર કરી રહી છે। MCX પર ચાંદી ઉપર તમે નજર કરો તો શરૂઆતી કારોબારમાં સુધારા તરફી ચાલ જોવા મળી રહી હતી। ઓવરઓલ તમે નજર કરો તો પાછલા બે ટ્રેડિંગ સેશનથી થોડીક એક નબળાઈ આવી હતી અને સાથે આજના દિવસમાં થોડીક એક મજબૂતાઈ સાથે જ કારોબાર થઈ રહ્યો છે। ઓવરઓલ MCX પર તમે નજર કરો તો અત્યારે 127 રૂપિયા સુધીનો ઉછાળો આવતો દેખાઈ રહ્યો છે। ત્યાં જ આંતરરાષ્ટ્રીય બજાર ઉપર બી તમે નજર કરો તો સવારથી લઈ અત્યાર સુધીમાં ઓલમોસ્ટ 10 સેન્ટ્સનો વધારો આવતો જોવા મળી રહ્યો છે ચાંદી પર બી। ત્યાં જ પ્રમિતજી, ઓવરઓલ તમારું શું માનવું છે ચાંદીમાં કેવી રીતના એક ટ્રેડ કરવું જોઈએ, કેમ કે ચાઇનીઝ માર્કેટ હવે સુધરતી દેખાઈ રહી છે અને મેટલ્સને પણ એક સારો સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે? તમને લાગે છે બેઝ મેટલ તરફથી હવે ચાંદી થોડી મૂવ કરી રહી છે? મારા ખ્યાલથી ગોલ્ડ અને સિલ્વર બંનેમાં જે આપણે પાછલા વર્ષોમાં બાઇંગ જોયું હતું તે સેફ હેવન તરીકેનું બાઇંગ હતું અને જે હવે ધીરે ધીરે ઘટતું જોવા મળી રહ્યું છે। તો તે જોતાં જે પ્રમાણે સોનામાં પણ આપણે 2 દિવસમાં એક મંદી જોઈ હતી, તે પ્રમાણે ચાંદીમાં પણ આપણે વીકનેસ જોઈશું। ચાંદી 38,000ના એક ક્રુશિયલ લેવલને બ્રેક કરવામાં નિષ્ફળ રહી છે, તે પ્રમાણે ગોલ્ડ પણ 28,500નું લેવલ બ્રેક કરવામાં નિષ્ફળ રહ્યું છે,
તો તે જોતા ચાંદીમાં પણ આ સપ્તાહમાં આપણે હજી વીકનેસ જોઈ શકીશું. 37,550ના લેવલથી ઇન્ટ્રાડે માટે ચાંદીમાં સેલ કરી શકાય છે. 37,300 અને 37,050 એમ બે ટાર્ગેટ રાખી ઇન્ટ્રાડે માટે ચાંદીમાં કામ કરી શકાય છે, જ્યારે 37,885 એમાં સ્ટોપ લોસ આવે છે. એટલે ઓવરઓલ ચાંદીમાં પણ અત્યારે એક સેલની જ સલાહ આવી રહી છે. અહીંયા એક ઘટાડ તરફી મુવમેન્ટ આપણને આવતા દિવસોમાં જોવા મળી શકે છે. અહીંયા 37,550 પર તમે સેલ કરીને ચાલી શકો છો અને ત્યાં જ આગળ જતા 37,300 સુધીના તમને ટાર્ગેટ્સ અચીવ થાય એવું અનુમાન દેખાઈ રહ્યો છે. જે ફર્ધર ટાર્ગેટ છે 37,050 સુધી પણ ડાઉનફોલ આવી શકે છે ઓવરઓલ ચાંદીમાં. અને ત્યાં જ બેઝ મેટલ્સ ઉપર નજર કરી લઈએ તો ચીનના કન્સ્ટ્રક્શન સેક્ટરના નબળા આંકડા અને નબળી માંગના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં નિકલ માં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો હતો. શેંઘાઈ ફ્યુચર એક્સચેન્જ પર નિકલમાં આશરે 3% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે LME પર નિકલમાં લગભગ 0.7% નબળાઈ જોવા મળી હતી. કોપરમાં પણ આશરે 0.5% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. તો MCX પર કોપરમાં સતત બે દિવસથી જે મજબૂતી જોવા મળી હતી ત્યારબાદ આજે દબાણ જોવા મળી રહ્યો છે. નિકલમાં પણ ઘટાડા તરફી ચાલ જોવા મળી રહી છે અને સાથે જ ઓવરઓલ જેવી રીતના વાત કરી રહ્યા છે આજના દિવસમાં 793 ઉપર નિકલ કારોબાર કરી રહ્યો છે. ત્યાં જ લેડ ઉપર બી તમે નજર કરો અત્યારે લગભગ 118 અને 119 ના લેવલ્સના વચ્ચે અત્યારે વાયદા કારોબાર કરતા દેખાઈ રહ્યા છે. એલ્યુમિનિયમ એક કાઉન્ટર છે જ્યાં એક સારા રીતે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ગ્રીન સાઇડ જે કાઉન્ટર છે એ કારોબાર કરી રહ્યો છે. પ્રમિતજી, ઓવરઓલ જે બેઝ મેટલ્સ ઉપર તમે નજર કરો તો ચાઇનીઝ માર્કેટને જોઈને તમને લાગે છે કે જેવી રીતના એક ડેટા આવતા જોવા મળી રહ્યા છે ત્યારબાદ થોડુંક એક બેરિશ ટ્રેન્ડ ફરી એકવાર આવશે, પ્રોફિટ બુકિંગ આવશે? ચાઇનાના જે ડેટા આપણે પાછલા 6 થી 9 મહિનામાં જોયા છે તે ઘણા અનપ્રિડિક્ટેબલ ડેટા છે અને એમાં હજી સુધી એક આપણને સ્ટ્રેન્ડ જોવા નથી મળી રહી. તે જોતા એવું લાગી રહ્યું છે કે ચાઇના તરફથી જે પાછલા વર્ષોમાં હાઈ ડિમાન્ડ હતી બેઝ મેટલની તે ધીરે ધીરે ઘટી રહી છે અને ચાઇનીઝ ઇકોનોમી જ્યાં સુધી સંપૂર્ણપણે રિકવર ના થાય ત્યાં સુધી આપણને બેઝ મેટલમાં પણ દબાણ જોવા મળશે અને મારા ખ્યાલથી આ ટ્રેન્ડ મીડિયમ ટર્મથી લોંગ ટર્મમાં એક ચાલુ રહી શકે છે. સાથે જ સ્પેસિફિકલી જેવી રીતના આપણે એલ્યુમિનિયમની વાત કરીએ તો ત્યારે કયા લેવલ્સ તમને જોવા મળી શકે છે? આગળ જતા કયા ઇમ્પોર્ટન્ટ લેવલ્સ હશે જેના પર ખાસ ફોકસ રહેશે? જો એલ્યુમિનિયમની વાત કરીએ તો ઇન્ટ્રાડે માટે 111.60 લેવલથી સેલ કરી 111 અને 110.60 એમ બે ટાર્ગેટ રાખી એમાં ટ્રેડ કરી શકાય છે અને 112.40 એમાં સ્ટોપ લોસ આવે છે. એટલે 112 રૂપિયા સુધીનો એક સ્ટોપ લોસ રાખી અહીંયા પણ એક સેલની સલાહ આવી રહી છે. બીજી તરફ જેવી રીતે આપણે નિકલની વાત કરી ત્યાં કયા ઇમ્પોર્ટન્ટ લેવલ્સ હશે? જો નિકલની વાત કરીએ તો નિકલમાં પણ સેલનો ટ્રેડ આજના ઇન્ટ્રાડે માટે આપણે લઈ શકીએ છીએ. 785ના લેવલથી ટ્રેડ કરી 775, 50 અને 770 એમ બે ટાર્ગેટ રાખી એમાં ટ્રેડ કરી શકાય છે, જ્યારે 797 એમાં સ્ટોપ લોસ આવે છે. એટલે 797ના એક સ્ટોપ લોસ સાથે અહીંયા નિકલમાં પણ સેલની જ સલાહ બની રહી છે. અને તમને લાગે છે જો એક પોઝિશનલ કોલ બી આપણે લઈએ છીએ તો ઓવરઓલ બેઝ મેટલ્સ આગળ જતા થોડુંક એક ડાઉનફોલ બતાવી શકે છે? હા, ચોક્કસ. જે પ્રમાણે આપણે પાછલા 2 સપ્તાહમાં એક થોડી મજબૂતાઈ જોવા મળી હતી અને જે બેઝ મેટલના લેવલ્સ ઉપર તરફ જતા જોવા મળ્યા હતા, તો આ એક આઈડિયલ સિચ્યુએશન છે કે જ્યાં લેવલથી પોઝિશનલ કોલ લઈને ઇવન 2-3 વીક સુધીનો ટાર્ગેટ રાખીને ટ્રેડ કરી શકાય એમ છે. એટલે 2 થી 3 વીકના એક ઓવરઓલ જે તમારું વ્યૂ છે એને ધ્યાનમાં રાખી તમે એક સેલની સલાહ બની રહી છે, કેમ કે ઓવરઓલ જે બેઝ મેટલ્સ છે એમાં એક નબળાઈ આવતા દિવસોમાં જોવા મળી શકે છે. ત્યાં જ ઓવરઓલ એનર્જી પેક ઉપર એક વખત નજર કરી લઈએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલમાં એક રેલી જોયા બાદ આપણને ગઈકાલથી તેલમાં દબાણ જોવા મળી રહ્યો છે. સાઉદી અરેબિયામાં ઓઇલ ઉત્પાદન રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી જતા ક્રૂડના ભાવ પર અસર જોવા મળી રહી છે. નાઇમેક્સ ક્રૂડ $50 આસપાસ કારોબાર કરી રહ્યું છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ $57 તળિયે પહોંચી ગયું છે. ગત વર્ષના જૂન મહિનામાંથી જ અત્યાર સુધીમાં તમે નજર કરો તો બ્રેન્ટ અને નાઇમેક્સ ક્રૂડમાં આશરે 50% સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ સંકેતોના પગલે સ્થાનિક બજારમાં પણ કાચા તેલમાં નબળાઈ જ જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં MCX પર કાચા તેલમાં 5% થી વધુની એક નબળાઈ જોવા મળી રહી હતી અને અત્યારે બી તમે નજર કરી શકો છો ક્રૂડ MCXમાં લગભગ 10 રૂપિયા સુધીની નબળાઈ સાથે જ કારોબાર થઈ રહ્યો છે. લગભગ 3,315ના લેવલ્સ સાથે કારોબાર થઈ રહ્યો છે અને ત્યાં જ બ્રેન્ટ ક્રૂડ અત્યારે $58 આસપાસ કારોબાર થઈ રહ્યો છે. નાઇમેક્સ ક્રૂડ $53 આસપાસ. ઓવરઓલ જેટલા બી જે કાચા તેલના કાઉન્ટર્સ છે બધા રેડ સાઇડ કારોબાર કરી રહ્યા છે. રમીજી, શું માનવું છે તમારું? કાચા તેલમાં કેટલા ટાઈમ સુધી હજી જે બેરિશ ટ્રેન્ડ છે યથાવત રહી શકે છે?
ક્રૂડમાં લોંગ ટર્મ અને મીડિયમ ટર્મ માટે આપણે કહી શકાય કે એક બેરિશ ટ્રેન્ડ યથાવત રહેશે અને જે પ્રમાણે ક્રૂડમાં એક બ્રોડ રેન્જ આપણને જોવા મળી રહી છે કે નાઇમેક્સ ક્રૂડમાં $58 લઈ અને $42 સુધીની, તો મારા ખ્યાલથી એ આપણને આ વર્ષમાં આપણને એ રેન્જ જોવા મળી શકે છે અને આવનારા દિવસોમાં $42ની રેન્જમાં જો બ્રેક થઈ શકે તો એમાં આપણે આશ્ચર્ય થવા જેવું નથી. પરંતુ જો ઇન્ટ્રાડેમાં વાત કરીએ તો જે પ્રમાણે જીઓપોલિટિકલ સિચ્યુએશન દેખાઈ રહી છે, સ્પેસિફિકલી સાઉદી અરેબિયા અને યેમેન વચ્ચેની, તો તે જોતાં આપણને શોર્ટ ટર્મ માટે એક ક્રૂડમાં સપોર્ટ લેવલ જોવા મળી રહ્યું છે અને તે જોતાં ઇન્ટ્રાડેમાં ક્રૂડમાં એક બાઇંગની સલાહ બની શકે છે. તો 3245ના લેવલથી ઇન્ટ્રાડે માટે ક્રૂડ બાય કરી 3295 અને 3320ના એમ બે ટાર્ગેટ રાખી એમાં ટ્રેડ કરી શકાય છે અને 3200નો એમાં સ્ટોપ લોસ રાખવો પડે છે. એટલે 3245 એટલે લગભગ 3245ના લેવલ્સના આસપાસ તમે અહીંયા ખરીદારી કરીને ચાલી શકો છો કાચા તેલમાં. આગળ જતા ઓલમોસ્ટ 3300 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે. જે મેક્સિમમ ટાર્ગેટ હશે 3320નો આસપાસ આવી શકે છે અને તમે $3200 સ્ટોપ લોસ સાથે અહીંયા એક ખરીદારી કરીને ચાલી શકો છો, લોંગ્સ કરીને ચાલી શકો છો. ત્યાં જ એનર્જી પેકમાં નેચરલ ગેસ ઉપર ફોકસ કરીએ. નેચરલ ગેસમાં ગઈકાલની મજબૂતી બાદ આજે દબાણ જોવા મળી રહ્યો છે. MCX પર શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસમાં ઘટાડા સાથેનો જ કારોબાર જોવા મળ્યો છે. અત્યારે બી તમે જોઈ શકો છો નેચરલ ગેસ લગભગ $2 સુધીના ઘટાડા સાથે $166ની આસપાસ કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. લગભગ 1% સુધીની નબળાઈ આપણને નેચરલ ગેસ MCXના વાયદામાં દેખાણો છે. પ્રમિતજી, નેચરલ ગેસમાં કેવી રીતે ટ્રેડિંગ કરવું જોઈએ? નેચરલ ગેસમાં મારા ખ્યાલથી શોર્ટ ટર્મથી લોંગ ટર્મ સુધી એક સેલની પોઝિશન લઈ શકાય છે. ઇવન એમાં પોઝિશનલ પણ સેલની પોઝિશન લઈને ટ્રેડ કરી શકાય છે. જો નેચરલ ગેસમાં આપણે ઇન્ટ્રાડેની વાત કરીએ તો $167.50ના લેવલથી સેલ કરી 166 અને 164.60 એમ બે ટાર્ગેટ રાખી એમાં ટ્રેડ કરી શકાય છે અને 169.50 એમાં સ્ટોપ લોસ આવે છે. એટલે અહીંયા નેચરલ ગેસ અને સેલ કરવાની સલાહ આવી રહી છે. લગભગ 167ના લેવલ્સની આસપાસ તમે વેચીને ચાલી શકો છો. અહીંયા જે ટાર્ગેટ આવી રહ્યો છે $166ની આસપાસનો આવી રહ્યો છે અને ત્યાં જ તમે $170ના સ્ટોપ લોસ સાથે અહીંયા એક સેલ કરીને ચાલી શકો છો. ત્યાં જ પ્રમિતજી, અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ત્યાં જ એગ્રી કમોડિટીઝ પર એક વખત નજર કરી લઈએ. ઓવરઓલ એગ્રી કમોડિટીઝ પર નજર કરીએ. સૌથી પહેલા જેવી રીતના ચણામાં આજના દિવસમાં કારોબાર